આ ખોલ ને તોડી નાખી ચાને જો સમજાવવાને હું કાઈ નથી કહેતો તમે ભાઈ પણ ઈશારા કરે છે આમ ને હું છે એમ કહું છું તમને પાણી પીવું છે હવે ઈશારા કરે ને તો મારીને ભૂત પાણી ઉપાવતા દેવા દે ને ભાઈ એને નથી ખબર તમારે નથી ખબર પડતી એટલે ઈ ભાઈ કહ્યું ને આમ કરે છે એટલે મોટા ભાઈ અહીંયાથી મહેસાણા જવું હોય તો સીધા આગળ હે આગળ આમ સીધો રસ્તો પકડી રાખશો તો મહેસાણા જ આવશે સીધું વળવાનું નહીં મહેસાણા જાવ છો મહેસાણા જવું પાસાના મને લેતા જાઓ પાસાના एक इनको जाना एक ही जगह है गाड़ी में મને લેતા જાઓ હું રસ્તો બતાવી દઈશ તમને જે પૈસા થાય એ આપી ना દઈશ पैसा नहीं તમે ચા પાણી પીવડાવી દેજો રસ્તામાં અમારે મહેસાણા તમારે મહેસાણા જ જવું हाँ, हमारे છે महेसाणा एक ही जगह आपको भी महेसाणा जाना है यस पासाना तो एक ही जगह है एक ही जगह है, आपको वहाँ से दूसरी गाड़ी मिल जाएगी व्हाट यू आर फ्रॉम फ्रॉम ईस्ट अफ्रीका यू आर फ्रॉम ईस्ट अफ्रीका यस so we have one seat in the car ब्रो ट्राई huh sorry is there no actually we are musician so we હાકડ થાય are practicing there is no space in the car I will pay 150 sorry you pay 150 Yes. no not issue for money but we don't have space thank you क्या सीधो हाँ हम सीधे આગળ જ સીધો રસ્તો બેલ્ટ પહેરી લો ને મહેસાણા ના તમે ના હું અહીંયા અમદાવાદ ચાંદખેડાનો જ છું સંગીતકાર લાગે છે હે સંગીતકાર લાગો છો તો અત્યારે અહીંયા પ્રોગ્રામમાં આવ્યા હતા હે કે જવાના છે? જાય છે પ્રોગ્રામમાં બરોબર. મહેસાણામાં એક પ્રોગ્રામ છે હમ. અમારા એક મિત્ર છે અને અમને ઘણું બધું એને શીખવ્યું છે તમે ઓળખતા હશો કદાચ હાર્દિક દવે છે સિંગર અને એમના બેનનું નામ છે ઈશાની દવે કદાચ તમે નામ સાંભળ્યું હા, હોય હા. એ હાર્દિકભાઈ અમારા ગુરુ છે માનેલા અમારા ગુરુ છે હા એટલે એને સાંભળીને અમે બહુ આગળ તમે રાજસ્થાનમાં 36 ઘરાનાનું નામ સાંભળ્યું છે નહીં હે નહીં એ 36 ઘરાનાથી અમે મારું નામ બબલુ ખાન અને અમારો શાગીર્દ છે જબલુ ખાન બરોબર બબલુ ખાન તમે યુટ્યુબ ઉપર સર્ચ કરો ને બબલુ ખાન જબલુ ખાન હમ. તો અમે કમ્પોઝ કરેલા કેટલા બધા ગીતો ને ઘણા બધું બધા. ઘણા બધા ગીતો ને આવી જાય એકેય લેંગ્વેજમાં અમે બાકી નથી રહી તમારું નામ ઓમ ઓમ થોડાક સમય પહેલા એક સોંગ આવ્યું હતું તમે કદાચ સાંભળ્યું હોય ખૂબ વાયરલ થયું હતું અને બહુ બધું હિટ ગયું હતું તંબુરો તંબુરો એ તંબુરો સોંગ અમારો હતો હિટ ગયું તો ભાઈ બહુ હિટ ગયું હતું એક દીમાં 1 મિલિયન પ્લસ એના શબ્દો હતા તુન 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 બાજે તંબુરા તુન 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 બાજે તંબુરા તંબુરા રે તંબુરા તુન 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 બાજે તંબુરા એક હાથ में तंबूरा एक हाथ में तंबूरा दूसरे हाथ में मैंने बजाया पूरा उसका तार तंबूरा तिन 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 तंबूरा बाजे સાંભળ્યું તું હે નહીં નહીં સુપર હિટ હતું એકચ્યુઅલી શંકર મહાદેવન કમ્પોઝ કરવાના હતા પણ પછી એ સોંગ અમારી પાસે આવ્યું ને અમે કમ્પોઝ કર્યું આમ તમે સંગીતમાં ઇન્ટરેસ્ટ તમને હા થોડો ઘણો હે એટલો બધો નહીં બરોબર આમ તમે શું કરો છો હું ફોટોગ્રાફર છું અને હિમેશ રેશમિયા માટે અમે બહુ બધા ગીતો કમ્પોઝ કર્યા ઈ છોકરો બહુ ડાયો બહુ સખત બહુ મહેનતુ તમને ખબર હોય તો પેલું જે હિમેશે ગાયું હતું ને તેરા 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 સુરૂર એને માઇક પકડતા મેં શીખવ્યું હતું એને કે આમ માઇક પકડો એટલે એ બધા આમ પકડતા હોય આપડા ઉસ્તાદે હે ને આમ કીધું આમ ઊભું પકડ્યું ઈ એને શીખવાડ્યું તું છે ને આ પ્રોપર છે ને ડ્રમ પર પ્રેક્ટિસ કરતો રે ડ્રમ છે ને વ્યવસ્થિત તું વગાડ અરે ક્યારનો જ વગાડતો હતો અત્યારે ડ્રમ થોડી છે હે આ ડ્રમ થોડી કહેવાય આને શું છે તો ઓલું હાર્મોનિયમ છે ને શું છે? હાર્મોનિયમ કહેવાય ઓલું આમ વગાડવાનું આવે ને સંગીતકારો લઈને ફરે તમે સંગીતકાર છો તો તમને નથી ખબર અરે ડ્રમ છે બાબા ડ્રમ હે ભાઈ તમે જોયું પેલા કોઈ દી કોને હા તે પ્રોગ્રામમાં જતા હોય તો જોયું તો હોય ને હાર્મોનિયમ હોય ને હા, એ એમાં પેલું કી ખેંચવાની ને હોય હા. આ છે ને ડ્રમ છે નવું drum ઇન્સ્ટ્રુમેન્ટ છે. છે ડ્રમ નવું instrument. એ છે ને ડ્રમમાં તમે હવા ભરો ને જા. એમાં
જો આ ડ્રમમાં હવા ભરાય અને પછી આમાં જો જબલું ખાન આપણું જે ઓલું એકદમ ફેમસ સોંગ હતું ને હા હમણાં જે આપણે દિલ્હીમાં લાલ કિલ્લા ઉપર ગાયું હતું એ સંભળાવતું એટલે ભાઈને ખબર પડે. અરે મારી રાખ ચડી ગઈ રાખ માથે રાખ ચડી ગઈ ઉપર ઉપર રાખ ચડી મારી પગની. અરે પણ યાર ઉસ્તાદ તમને મેં કીધું તું કે આ પ્રોપર અહીંયા ટેકો રાખીને રાખો તમે યાર. આ ક્યારની આ ડ્રમ માથે રાખ ક્યારની ચડી ગઈ. ભાઈ એને ડ્રમ નો કહેવાય, હાર્મોનિયમ છે. અરે ભાઈ જે હોય મારી રગ ચડી ઈ તમે નથી જોતા યાર. હું છે ને હું ડપલી વગાડું છું ભેગી ભેગી ડપલી. આ ડપલી થોડી છે, હે આ ડપલી થોડી શું કહેવાય. છે તો આ મંજીરા છે. હે મંજીરા. મંજીરા નથી, મંજીરા હોય ને હા. ઈ મંજીરા થોડાક પહોળા હોય અને અહીંયા છે ને દોરી વધારે લાંબી હોય. આ ઈ આમાં ડપલી વગાડવાના આમાં વગાડ. હા. ઈ મંજીરા કહેવાય. અને આ એમ જ વાગશે ને આમાં મત. ના ના, આમ કોને વાગશે. કીધું? આને મંજીરા જ અરે કહેવાય પણ. તમે પણ યાર ખરેખર અમારી સંગીતના 6 પેઢી આમાં વહી ગઈ મોટભાઈ. તમે અમને શીખવાડો. આમાં 6 પેઢી વહી ગઈ એમાં સંગીતમાં. હોય છે પણ આ મંજીરા જ કહેવાય. અરે આ મંજીરા નથી બાપુ, આ તમે આ ડપલી છે જો. પણ ડપલી ડપલી તો આમ વગાડે ને ઓલા ગીત. ડપલી આમ બજા આમ વગાડવાનું ના આવે. डफली वाले डफली बजा तेरे घुंघरू बुलाते हैं डफली वाले डफली बजा. તમને આવડે છે ખરેખર સંગીતની નોલેજ છે તમને કે નથી? ના, સંગીતની એટલી ખબર ન પડે પણ આ જોઈને કહી તો શકીએ કે હું છે આને હું કહેવાય હું નહીં. તો તમે બધાના ખોટા નામ લ્યો છો યાર ખરેખર. અમે તમને આ બધું અમારી ટેલેન્ટ અમારી કળા બાકી અમે જ્યાં ત્યાં અમે કોઈને કહેતા જ નથી કારણ કે કદર વગર અમે છે ને કદર વગર ક્યાં નામે નથી લેતા અમારું. કદર થાય પાસે જઈને ત્યાં કેટલું પબ્લિક છે ખબર હે અમને જોવા સારું. કેટલું આ વાત જવા દો એટલું પબ્લિક હોય. તમે ચાલો અત્યારે ખબર પડે તમને. ત્યાં છે ને અમારું જે ફંક્શન છે ને હાર્દિકભાઈ નું ફંક્શનમાં તમે હાલો એટલે તમને ખબર પડે. તમે ઓલું ગીત સાંભળ્યું કે નથી સાંભળ્યું? હમણાં લાસ્ટ અમારું રિલીઝ થયું હતું અને ઘણી બધી ચેનલ ઉપર આવ્યું હતું ચણિયો. સાંભળ્યું તમે કોઈ દિવસ મોબાઈલ ઉપર યુટ્યુબ માં કે? અરે બહુ વાઈ ગયું ન્યૂઝ ચેનલ સવારે અમારું કેટલી ઇન્સ્ટાગ્રામ બહુ ચણિયાની. હા હા. એ ચણિયો મારો ટૂંકો થઈ ગયો, ચણિયો મારો ટૂંકો થઈ ગયો, થીગડું કેમ મરાવું? ચણિયો મારો ટૂંકો થઈ ગયો, ચણિયો મારો ટૂંકો થઈ ગયો, થીગડું કેમ મરા? મને કપડું નથી મળતું આવું, મને કપડું નથી મળતું આવું. મારો ચણિયો ટૂંકો થઈ ગયો રે, એમાંથી નાડો કાઢી મેં તો બીજામાં પોરવી દીધો, નાડો કાઢી મેં તો બીજામાં પોરવી દીધો. એ મારો ચણિયો ટૂંકો થઈ ગયો. સાંભળ્યું છે આ ગીત? ના હે ના આઈને નોલેજ જ નથી. અરે તમને તમારા ફેવરેટ સિંગર કે કોણ? તમને આમ કોણ ગમે? તમે સિંગર કોણ ફેવરેટ એમ? સિંગર તો એવું કઈ ફેવરિટ નહીં પણ કોઈના સાંભળેલા? હા સાંભળેલા ને એમ તો કોના? કાજલ મોહેરિયા છે, પછી વિજય સુવાળા છે, ઈશાની દવે છે. તો બધા ભેગા તો અમે હોઈએ ઈ બાપુ. તમે આ બધાને અમારા નામ પૂછો ને એટલે બધા ઓળખતા હોય. સમજી ગયા ને તમે ટૂંકમાં એમ. તમારું ફેવરેટ સોંગ કયું? મારો ફેવરિટ સોંગ પેલું નવું આવ્યું ને હમણાં કયું? ઈ પેલું આપણે શું કહેવાય? કાંઈ વાંધો નહીં, ઘણો રસ્તો છે લાંબો. નિરાંતે ગયો. નિરાતે કોઈ પણ યાદ કરી લો. કયું તમારું? સી યુ અગેન કરીને. શિવ અગેન. લા, તમે યાર એના બોલ કયો ને. એ લિરિક્સ કયો ને એટલે તમે સંભળાવો, ગાઈને થોડું સંભળાવો કે લિરિક્સ તો યાદ નથી અરે. પણ એ સાંભળવામાં મજા આવે ટૂંકમાં. કેમ? એટલે આમ એનું એટલે ઢોલ ને એ બધું વાગતું હોય ને હમ. એટલે લિરિક્સ ને એ બધું થોડુંક સાંભળવાની મજા આવે. એમાં આપણો ઢોલ છે, કચ્છી ઢોલ છે એમાં? ના ના તો પેલું મોટું આવે ને હં. આમ થાળી વાળું ને એ બધું હોય એમાં. એટલે ઇંગ્લિશ સોંગમાં પિયાનો. થાળીઓ વગાડે છે. ઓલો પિયાનો. પિયાનો. પિયાનો નહીં બાપા. હા ઈ આમાં છન્ન ઓલી દાંડીકી મારે. હા. હા હા. ઈ પિયાનો ની વાત કરે. ભાઈ ડ્રમ ની વાત કરું તો તમે પિયાનો એ ડ્રમ તો આ છે. ડ્રમ તો આ છે. હાર્મોનિયમ છે. એમ નહીં, તમે મારી વાત સાંભળો. તમે કયો છો એટલે
એટલે ગુજરાતી સોંગ છે આપણું? ઇંગ્લિશ છે હે? એમ તો ઇંગ્લિશ અમે હોલીવુડમાં ગાયેલા હે એવું નથી, હોલીવુડમાં ગાયેલા હે. અમારું ગીત તમે કદાચ સાંભળ્યું હોય, ઓલો 3 સફેદ આપો તો. હા. ઉસ્તાદ ફ્લૂટ આપો ને, મારું ફ્લૂટ. જે ઇંગ્લિશ ગીત અમે કમ્પોઝ કર્યું છે ને, તમને હું સંભળાવું. ફ્લૂટ આપો મને, અને પછી સફેદ 3 સફેદ આપજો મને. ભલા ભલા માણસ, અને ફ્લૂટ ના કહેવાય, અને ગિટાર કહેવાય. શું કહેવાય? ગિટાર. તમે ખરેખર સંગીતના જરાય જાણકાર નથી હો માલિક. બીજી લાઈનમાં જાણકાર ભાઈ, નથી, પણ જોઈને ખબર તો પડે ને. ફ્લૂટ એટલે આમ વગાડવાની આવે, હાથે વડે. તો આ કેમ આમ તો વગાડું છું, આમ પકડીને તો. જો આ તામે, જો આ તામે, હા. બીજો આમ જ છે. ઈ તો નાની જ આવે, તો આ ક્યાં મોટી છે? ગાડીમાંથી બહાર ક્યાં નીકળી જાય છે? પણ ગાડીમાંથી બહાર નથી નીકળતી, પણ આવડી મોટી ન હોય ફ્લૂટ. તમે ખરેખર યાર અમને કન્ફ્યુઝ કરો છો યાર. તમે છે ને અમે ડ્રમ કહ્યું તો તમે કે ડ્રમ નથી. આ તમે આ કીધું આ ડપલી છે તો કે ડપલી નથી. આ કે ફ્લૂટ તો કે ફ્લૂટ નથી. એવું નથી, સંગીતનો પ્રભાવ હોય. સંગીતનો હે ને એને નોલેજ નથી ભાઈને. અરે પણ સંગીતનું નોલેજ ન હોય, પણ જોઈને ખબર તો પડે ને કઈ વસ્તુને શું કહેવાય. તમે ખરેખર અમને ગાંડા કરી મૂકશો. યા અમે મહેસાણા પૂછતા અમે ભૂલી જશું તમારે ખરેખર. થોડુંક અત્યારે કમ્પોઝ થોડુંક કરવું હોય. તમને તમારું ફેવરેટ સિંગર તમને કીધા તો ઈ તમને નથી ખબર. તમારું ફેવરેટ ગીત તો કે તમે સીધા અમેરિકા ઇંગ્લિશ ગીતમાં લઈ ગયા અમને. અમારા ગીત તમે ક્યાં સાંભળ્યા નથી, જોયા નથી. મેં તમને ઓલું ચણિયો ગીત કીધું તો તમે આમ ગાતો તો તમે કન્ફ્યુઝ થતા હતા. નથી સાંભળ્યું ચણિયો ગીત? છોકરાના મોઢે ચણિયો ગીત હતું. છોકરાના મોઢે હતું ગીત. રિંગટોન હતી માણસોની. અમારું ઇંગ્લિશ સોંગ તમે સાંભળ્યું છે? જલ્દી કરજો, રગ ચડી જાય. I don't know who are you. I don't know who are you. You are coming with me in my dream. I don't know who are you. I don't know who are you. You are coming in my dream. We are forever here. We are forever here. I don't know who are you. સાંભળ્યું છે? નહીં હે? નહીં. કેમ તમે એમ કન્ફ્યુઝ થાઓ છો? પણ ન સાંભળ્યું હોય તો ના જ પાડું ને. આ તો કઈ સૂર છે તમારો ગાવાનો. એકી એંગલથી લાગતા નથી કે બે કલાકાર હોય. અરે કાકા, મારા જેટલું હે ને કોઈ ડ્રમ મારા જેટલું પરફેક્ટ ન પણ બાપા આને ડ્રમ નો કહેવાય, આ હાર્મોનિયમ છે. તમે એમ નહીં, તમે કીધું તમે ફોટોગ્રાફર છો, તમે તમને પર સવાલ કર્યા કઈ? ખરેખર તમે તમે મારી અમને એમ થાય કે તમે અમારા એમ નહીં સાંભળો. લ્યો છો તમે? નહીં હે? નહીં. નથી લેતા? તમે ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ મૂકો, સૂર પકડો. હું તમને સૂર ઈ પકડો. કહું, પણ તમે સૂરે ઈ કહો. તમારો નથી આવતો. કોણે કીધું? હું કહે અરે પણ ખાવો તો જોઈએ ને, સાંભળવું ગમવું જોઈએ. તમે ડ્રમ વગાડો, હું ફ્લૂટ વગાડું. અને નેક્સ્ટ જે આપણું સોંગ છે ને, એ ભાઈ તમે એ બધું પછી કરજો, અત્યારે મોડું થાય છે, જવા દ્યો. તમે કોની સાથે બેઠા છો ખબર તમને? પછી એમ થાય કે આ મહાન વ્યક્તિત્વ મારી પાસે બેઠું હતું. તમે કોઈને પણ એમ નહીં, તમે નેટ ઉપર ગૂગલ ઉપર સર્ચ કરજો બબલુ ખાન જબલુ ખાન. તમે જોજો. તમે અમને છે ને 4 રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યા છે, 3 નેશનલ એવોર્ડ મળ્યા ઘરે છે. પડ્યા હે. હા ઈ જે હોય પણ અટાણે તો મોડું થાય. હાલો અત્યારે તો જવા દ્યો. હું ઓન ધ સ્પોટ લિરિક્સ ઉપર ગાઈ શકું છું. ખબર છે તમને? તમને ઓળખતા નથી મને. તમે છે ને આમ જ જોજો. તુમ્હારી યે આંખેं, तुम्हारे ये हो, એ ભાઈ तुम्हारी नशीली ये आवाज, आंखें भाई, तुम्हारी मुझे जैसे लगे कि खूनी है ये, कितने खून किए हैं तुम्हारी आंखों ने. આ ખોલો તો આને. મારી વાત સાંભળો. તમને રસ્તો કોણ પહોંચાડશે? રસ્તો અમને કોણ બતાડશે? તો ઉભા રહો, મારી વાત સાંભળો. ઉભા રહો, આ પકડો તમે. આમ પકડજો. આ ફ્લૂટ પકડજો વ્યવસ્થિત. તમને આવડે વગાડતા? નહીં હે? નહીં. સિનાડિયા હમણાં મૂવી નો આવ્યું, કેવું?
સિનાડિયા સિનારિયો બધા રોતા રોતા જોતા હતા ઈ સિનાડિયા મૂવી હમણાં હિટ ગયું ઈ સૈયારા છે ઈ આ સૈયારા સિનાડિયા હું સૈયારા હા તો એનું ગીત સંગીત કોને આપ્યું કોણે આપ્યું કોણે આપ્યું? અમે આપ્યું. તમે નીચે જોજો, તમે પિક્ચર નું પોસ્ટર જોશો, નીચે લખ્યું છે મ્યુઝિક બાય બબલુ ખાન જબલુ ખાન. એનું ઉસ્તાદ ઓલું ગાતો ગીત ગાતો, તમે વચ્ચે ગીટર વગાડતા રહેજો. એ ભાઈ યાર રેવા દ્યો, રો મારે વર્ઝન મોડું ગાઓ. થાય છે. ઓલું રો વર્ઝન આપણે જે હા. તૈયાર પાયલોટ કર્યું હતું તમે ખાલી સંગીત આમ આ વગાડતા રાખો, વચ્ચે વચ્ચે વગાડો. હાલો હાલો વગાડો. સૈયારા તું તો એ ભાઈ બસ એટલે અમે આ રીતે જ ગાયું હતું ઈ સિંગરે પછી ફેર કરી નાખ્યો અમે કીધું એમ નહોતું ગાયું બાકી અમે તો આ જ રીતે Actually એના ઓરિજિનલ સૂર તો આ જ હતા. આ જ હતા અહીંથી જ ચાલુ થઈ એમાં એવું હોય પણ તો અમારા જાવા જ દ્યો, અહીંથી જાતા રાત પડી જાય. છેલ્લું આ ભાઈને ખબર પડે ને, તમે આ વગાડો. દિલની કોરી દીવારોમાં એ ભાઈ નામ તારું તારું 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 એ નામ તારું, નામ તારું, નામ તારું તારું એ નામ તારું તારું, નામ તારું તારું, નામ તારું. તારું આટલું સુરીલું તમને દુનિયામાં કોઈ ન મળે. છોકરીઓ એને હાથની નસું કાપવા માંડે અમારું પરફોર્મન્સ જોઈ ભાઈ તમને કહું ને તો હું પણ અરે તો તમે અમારા લાઈવ તમે કોન્સર્ટ જોવો તો તમને ખબર પડે હવે કોન્સર્ટ જવા દ્યો, મને જ્યાં જવાનું છે ત્યાં છોડી દ્યો ને ભાઈ. કેમ હેરાન કરો છો? આ તમે જે ગાવ છો ને એ કાળું કૂતરું સાંભળતું હોય ને તો ઈ મરી જાય. તમને કઈ થયું? તમને તમને કઈ તો થયું? હું તમને કૂતરો લાગુ? અરે એમ નથી કે હું તમને કહું છું, ભાઈ. તમને કઈ થયું? ભાઈ ને કઈ નોલેજ જ નથી ભાઈ ખરેખર યાર તમે યાર ખોટા માણસ આવી ગયા. ખરેખર પકડી રાખો યાર. ઓલા ભાઈ ને બે હારી દીધા હોત ને ખરેખર કાઈ ને તો ઈ ભલે ને વાતો કરત કઈ સમજ ન પડે તો પણ કઈ એને ખબર જ ન પડે તો ઈ તો વાહ વાહ જ કરવાનો છે ને. તો તમને ક્યાં ખબર પડે? આટલા બધા ગીતો ગાયા. અરે તમને પણ તો થોડીક તો knowledge હોય કે ન હોય? સારે ગમા પની નોલેજ હોય હું સારે ગમું તો હા એની નોલેજ હોય તમે તો એવી વાત કરો તમને ન ખબર હોય તો હમણાં જે ફંક્શન થયું હતું, મોટો શો થયો હતો ઇન્ડિયાઝ બાબુ ડોલ, એમાં અમે હતા જજ તરીકે. શું ઇન્ડિયાઝ બાબુ ડોલ? ઇન્ડિયાઝ બાબુ ડોલ આખો શો હતો ક્યાં? મુંબઈમાં. ન ખબર હવે હોય. ટીવી ચેનલ ઉપર કેટલા ઉપર આવતું ઇન્ડિયાઝ બાબુ ડોલ. આ એરિયો કયો હે અમદાવાદ. અરે એમ નહીં આ એરિયો અત્યારે અડાલજ કહેવાય. આ ભાઈ આ મહેસાણા સુધી જ ગયા ત્યાંથી બારે નથી નીકળ્યા નો એ ખબર ભાઈ મહેસાણા થી બહાર નથી ગયા એટલે કેવા હું માંગે છે? લેવા કેવા છીએ? પણ હું એમ નથી કેતો એમ કે તમે નો તો? ગયા એટલે નો ખબર હોય આવી બધી નો ગયા તો તમે હોય યાર- નો ખબર હોય તમે- ફોટોગ્રાફર છું, જેવો તેવો માણસ છું. આ પણ નો ખબર તો- હોય આટલામાં ને તમે તમે- ગામડામાં રખડતા હોય ને તમે પણ આ ફોટોગ્રાફ ભાઈને કહેવાની રીત છે આવી કે નો ગયો હોય એટલે? અરે નો ગયો લઈ સ્વાભાવિક. તમે નહીં ગયા હોય ક્યાંય. આને ઘડીકમાં ગિટાર ને કયો, ફ્લૂટ છે, હાર્મોનિયમ ને કયો, અમે એકેય ડ્રમ દી છે. ઘરે ન હોય અમે દેશ વિદેશ પરદેશ બધું ફરી લીધું. એ ભાઈ તમે આ મને રહેવા દ્યો અને છોડી દ્યો મારી જગ્યાએ. મારે મોડું થાય છે, તમે ગાડી ચલાવો પ્લીઝ યાર. અને આ બધું અંકેલીને મૂકો યાર. આ બધું તમે અરે આ મારી ભાઈ, આ મારું ઇન્સ્ટ્રુમેન્ટ યાર, જીવ છે અમારું યાર. તમે પણ અરે પણ મૂકો એને. હું કેમ કહું મૂકો છું એક ભાઈ? યાર, એમ નો આ કરે. એકવાર અમારા ગુરુજીએ આપેલું ગુરુજી હોય એકવાર પગે લાગી લો, એમ નો હાલે યાર. અરે હું અમે પગે લાગી આને- લ્યો પણ અમે મારે- તમે પછાડ્યું યાર. ભાઈ. એમને તમે એકવાર પગે લાગી લો યાર. અરે પણ હારું હાલ ને ભાઈ, જવા દે હવે. આને મૂકી દ્યો ઓલી બાજુ પાછળ. મૂકી દો ઉત્સાહ, મૂકી દો. આ કદર નથી યાર ભાઈ ને. ખરેખર પડે આ ભાઈને આયા સાઈડમાં ઊભી રાખો. તમે ઊભી રાખો ને કર મારે કોકને ફોન કરીને બોલાવવો પડશે હવે. હો કોને બોલે છે? એ ગમે તેને હું બોલાવી લઈશ. કોને બોલાવશો એટલે? ઘડી ઘડી હેરાન કરો છો. આ ખોલ દરવાજો, નહીં તો હું કાચ તોડી નાખીશ હો આનો. હવે હા? હવે બહુ થયું. ખોલ યાર દરવાજો. એક તો યાર તમે નુકસાન ન કરતા યાર અમારી અરે ગાડી. નુકસાન ની ક્યાં કરો? તમે હેરાન કરો છો કોકને. હાય ભાઈ અમે તમને અમે બટકું ભર્યું અમે તમને. બટકું ભરાય છે નું એમ તો. પછી અમે તમને બટકું ભર્યું, મેં તમને નખોડિયા માર્યા. રેવા દેજો ભાઈ આ બધુંય. ઉસ્તાદ છોડ દે મને ભાઈ. ચોથી ગાડી ભાઈ આપો. મને છોડ નહીં તો હું આ દર કતો નાખીશ હો કાચ હું તમારો આ. તમે શાંતિથી બેસો. તમે શાંતિથી બેસો. અમે તમને નથી બોલાવતા. તમને એવું ચોથી ગાડી આપો ને ઉસ્તાદ યાર તમે. જીવન સફર યે
कैसा है देखो कोई आता એ ભાઈ નથી આમ જાતા તમને ક્યાં યાર અમને પ્રેક્ટિસ કરવા દો ને અરે નથી કરવી પ્રેક્ટિસ મને છોડી દો યાર कैसा है देखो ઉસ્તાદ, ઉસ્તાદ, कोई ઉસ્તાદ, आता ઉસ્તાદ. હા સોરી હવે આ ડ્રમ હે ને કઈનો વજન લાગે હે હા બરાબર ઓલી ડફલીમાં હે ને સુર દવ હે ડફલીમાં પણ એને ડ્રમ ના કહેવાય એને હાર્મોનિયમ કહેવાય અને ડબલી ને આને મંજીરા કહેવાય અરે ભાઈ એક ને એક વસ્તુ આપણને ટીચર ની જેમ સમજાવે છે ટીચર પણ હાવ તમે ગાંડા જેવું કરો તો અહીંયા અમારા ગુરુજી ને આ બધું હે ને સંભળાવવું હે ક્યાં ડફલી एक कदम दो कदम तेरे आगे मेरे ए आगे भाई! एक कदम दो લેવા દેજો હવે અરે પણ તમને શું થયું તમને તો હું- કાનમાં વગાડે છે ઈ ભાઈ તો કાનમાં જ વાગીને બીજે ક્યાં થોડી સંભળાય કાનમાં થોડી વગાડવાનું હોય તો તો તમારે ક્યાં- ક્યાં વગાડવું હે અહીંયા વગાડો ને પાછળ વગાડતા હતા મૂકી દો નથી વગાડવું કઈ તમે યાર સૂર આપો ને ઉસ્તાદ યાર આપણને ગાંડા કરે એક કદમ દો કદમ તેરે આગે મેરે એ ભાઈ હવે રેવા દેજો યાર તમે બેઠા ત્યારના યાર ખરેખર માથા ઉપર અરે માથા ઉપર ક્યાં મને આ છોડી દો ને કહું છું તો સમજતા છો નહીં ખોટા બેહારી દીધા ભાઈ ને આ તો ઉતારી દો કહું તો શું ક્યારનો ખોટા વાળા બીજાને બેહારી દીધા હોત ને તોય રાજી થઈ જાય આ બસ ઊભી રાખો આ ખોલો મારી વાત સાંભળો આ ખોલો મારી વાત સાંભળો ના ખોલો તમે પેલા મારી વાત સાંભળો પહેલા મારી વાત સાંભળો તમે મારી વાત સાંભળો અમે તમને કઈ કીધું આ ખોલ ને તો તોડી નાખી સાને જો આ સમજાવવાને હું કઈ નથી કેતો તમે ભાઈ પણ ઈશારા કરે છે આમ ને હું તમે છે એમ કહું છું તમને પાણી પીવું છે હવે ઈશારા કરે ને તો મારીને ભૂત અરે પણ બનાવી પાણીનું દે. પાઉચ ઉસ્તાદ રહેવા દ્યો ને ભાઈ એને નથી ખબર તમે આ નથી ખબર પડતી એટલે ઈ ભાઈ કહ્યું ને આમ કરે છે એટલે તમે ઉસ્તાદ ચાલુ કરો ને ચાલો તમે ભાઈ વગાડો ચાલો तेरी आंखें और आंखों में सपने काफी चुने हैं जैसे कि कोई मंदिर में जाके पर चुराता हाथ पकड़ी जाए हो मारो। आंखों में सपने हाँ। हो जा मेरी जान जाना ओए, तुम्हारी कहानी आ जाना मेरी हो जान ભાઈ, આમાં કોણ? नमाना नमाना હવે હાથ ઉપડી જાય હો મારો. नमाना तुम्हारा नमाना એ હસો છો પણ સાંભળો તમે કોકનો સમય બગાડશો નહીં મને જ્યાં ઉતારવાનો છે ત્યાં ઉતારી સાંભળો દો મારું નામ આરજે વિનોદ છે અર્જુન છે અમે લોકો કારમાં પ્રેન્ક કરતા હોઈએ છીએ તમારી મસ્તી કરી છે તમારી યુટ્યુબ ચેનલ છે મામુ બનાવ્યો એમાં અરે આ રીતે કોઈની મસ્તી કરે હમણાં કોકનો પીતો જાય તો કોક છટકાઈ દે જેમ આગળ નમો જો અહીંયા જો કેમેરો છે લાઈટ ચાલુ બંધ થાય છે નાનકડી કેમેરો છે તમારું રેકોર્ડિંગ થતું હતું તમારું પ્રેન્ક કર્યું છે તમારી મસ્તી કરતા હતા અમે બે ભાઈ પણ મસ્તીમાં આવી મસ્તી હોય યાર मैं दीवाना तेरा तू दीवानी मेरी आजा रे आजा रे आजा બસ ભાઈ યાર બસ અને એકવાર બોલી દો મામુ બનાય ચેનલ ને સબસ્ક્રાઇબ કરો મામુ બનાય ચેનલ ને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો લાઈક કરો કમેન્ટ કરો કોમેન્ટ કરો શેર કરો શેર કરો અને અમે જેનું પ્રેન્ક કરીએ છીએ ને એને અમે ગિફ્ટ આપીએ છીએ આ નોવિક્સ તરફથી ગિફ્ટ છે એના તરફથી તમને આ એક ચાર્જર છે 120 વોલ્ટ વાળું અને આ નોવિક્સના નેક બેન્ડ છે અને 40 કલાક સુધી કન્ટિન્યુ આ ચાલશે અને તમને કોઈનો કોલ આવશે ને તો વાઇબ્રેશન કરશે એટલે કદાચ તમારો ફોન સાયલેન્ટ હશે ને તો પણ હવે તો ગાઈએ ને અમે હે તો કહી હતી ને આ દઈને તમે ગાઓ છો ક્યારે હેરાન કરો છો ભાઈ. લઈ લઉં હવે હા ચલો હવે આપણે જવા વન્ના દો લે લઉં ક્યાં હવે જવા દો આપણે લોકેશન ઉપર મને મોડું થાય છે છોડી દો ત્યાં